ભૂતકાળમાં રશિયામાં શિયાળ અને ઠંડી નહોતી. કલુગા પ્રદેશમાં ભગવાનના રૂપાંતરણની ચર્ચા. ચર્ચ ગરમ આબોહવા માટે બાંધવામાં આવી હતી, જેમાં ઠંડા નથી. આ ચર્ચના નિર્માણ દરમિયાન ગરમીની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ત્યાં કોઈ ચૂલા, કોઈ હીટર, કોઈ ધૂમ્રપાન નથી. અહીં કાંઈ નથી. અને ત્યાં તેમની કોઈ ઓળખ પણ નથી. પરંતુ રશિયામાં ગરમી વિના ખૂબ ઠંડુ છે. જાહેર જગ્યા ગરમ કરવી જોઈએ. આથી ચૂલ્હો પછી બનાવવામાં આવ્યો. તેને અહીં પ્રવેશદ્વારની નજીક રાખવામાં આવ્યો. હવા થર્મલ પડદા બનાવવા માટે. તેઓએ ચૂલ્હો સ્થાપિત કરવા માટે દિવાલમાં ખાંચાઓ બનાવ્યા. સ્પષ્ટ છે કે ઈંટોને સમતલ કરવામાં આવી છે. આ બાંધકામનું મસોનરી નથી. ભીત પર ઘણું પ્લાસ્ટર બાકી છે. પ્લાસ્ટર કાર્યરત ચૂલ્લામાં નથી હોવું જોઈએ. તે બળશે. ભીંજવા માટેની એક ચેનલ દિવાલમાં બનાવવામાં આવી હતી. છિદ્રિત ચેનલને અંદરથી બંધ કરવામાં આવી હતી, જેથી એક પાઇપ બનાવવામાં આવે. ચાલો ચીમનીને નજીકથી જોઈએ. ફ્લૂની અંદરની ઈંટો તૂટેલી અને ચીપેલી છે તે સ્પષ્ટપણે દેખાય છે. કોઈએ ચીમની બનાવવા માટે દિવાલમાંથી ઈંટોને ખૂબ જ બેદરકારીથી કાઢી નાખી છે. ચર્ચની દિવાલના ઈંટો વચ્ચેનું મોર્ટર સફેદ છે. અહીં તે છે તેજસ્વી. ચીમનીની પછી બનાવેલી દિવાલમાંની ઈંટો અલગ મોર્ટારમાં બાંધવામાં આવી છે. તેનો રંગ કાળો છે. ચીમનીની આ નાની દિવાલ પછી બનાવવામાં આવી હતી. રશિયન આર્કિટેક્ટે ચર્ચ બનાવતી વખતે ગરમી માટે સ્ટોવ કેમ બનાવ્યો નહીં? શું તેણે ઠંડા રશિયન શિયાળાઓ વિશે ભૂલી ગયો? આ ચર્ચના બીજા તત્વ પર એક નજર કરીએ. મંદિરના વિસ્તારમાં બાજુના દરવાજા. દરવાજા લોખંડના બનેલા છે. ધાતુ ગરમીને સારી રીતે રાખતું નથી. ઇમારત ધાતુના દરવાજા દ્વારા ઘણી ગરમી ગુમાવે છે. અહીં અમે બીજા વધારાના દરવાજાની સ્થાપનાના નિશાન જોઈ રહ્યા છીએ. મંદિર બનાવ્યા પછી આંતરિક દિવાલોને પેસ્ટ અને રંગ કરવામાં આવ્યો. પરંતુ પછી દરવાજા ફ્રેમ માટેના ખૂણાને સમતલ કરવા માટે પેસ્ટ અને રંગ પર એક બાંધકામ મિશ્રણ લાગુ કરવામાં આવ્યું. અને પછી તેને ગ્રે રંગથી રંગવામાં આવ્યું. ચાલો આને બીજા દૃષ્ટિકોણથી જોઈએ. અહીં પણ એ જ છે. એક પ્લાસ્ટરની પરત, એક રંગની પરત, અને ઉપર ખૂણાને સમાન કરવા માટે બાંધકામ મોર્ટાર લાગુ કરવામાં આવે છે. એક વધારાના દરવાજાના ફ્રેમને સ્થાપિત કરવા માટે. અને પછી તેના ઉપર ધૂસર રંગનો પેઇન્ટ લગાડવામાં આવે છે. મકાનના મોર્ટારનો રંગ જુઓ. ચર્ચની દિવાલમાં ઈંટો વચ્ચે સફેદ મોર્ટર. પીળા ભૂરા રંગના મોર્ટર સાથે વધારાના દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા છે. તે દ્રાવકના રંગને સમાન છે જે ચેનલને સીલ કરવા માટે ઉપયોગમાં લેવાયો હતો, જે પછી છિદ્રિત કરવામાં આવ્યો હતો. શક્યતા ફલુ અને વધારાના દરવાજા લગભગ એક જ સમયે બનાવવામાં આવ્યા હતા. મંદિરની અંદર પ્લાસ્ટર અને રંધ કરવામાં આવ્યા પછી, એટલે કે સંપૂર્ણપણે ઉપયોગ માટે તૈયાર. ચર્ચની ઇમારતની બાહ્ય રચનામાં રશિયન ઠંડી સામેની આધાર સુરક્ષા નથી. ભૂમિમાંથી ભેજ ઈંટોના કાપિલેરીઝ મારફતે ઊંચે ઉઠે છે. ઠંડા સમયમાં પાણી જમણા થાય છે અને ઈંટોને તોડે છે. ખૂણાઓમાં મોટા ટુકડા પડી ગયા છે. આ રશિયન ઠંડીના કારણે થયું. ભવનનો સમગ્ર નીચલો ભાગ ધરાશાયી થઈ રહ્યો છે. અહીં પણ એ જ છે. ઈંટો ખૂણાથી તૂટી ગઈ અને દિવાલમાંથી પડી ગઈ. આ રીતે રશિયન ઠંડી એ ઇમારતોને નાશ કરે છે જેની પાયાની શિયાળાની સુરક્ષા નથી. અને આ ચર્ચમાં સુરક્ષા ગાયબ છે. કારણ કે આ ચર્ચ ગરમ હવામાન માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં બરફ નથી. ચિહ્ન કહે છે કે ચર્ચ 1791માં બનાવવામાં આવી હતી, 18મી સદીના અંતે. જો તારીખ સાચી છે તો 200 વર્ષ પહેલા રશિયામાં શિયાળાઓ અને ઠંડી નહોતી. આ એવી વસ્તુ છે જેના વિશે સત્તાવાર ઇતિહાસ વાત કરવાનું નથી ઈચ્છતું. મારા ચેનલ પર તમે માનવતાના વાસ્તવિક ભૂતકાળ વિશે ઘણું શીખશો. ઇતિહાસકારોએ સત્ય અમારો પાસેથી છુપાવ્યો. મને તે પોતે જ શોધવું પડ્યું. મેં એવી વસ્તુઓ શોધી છે જે તમે કલ્પના પણ કરી શકતા નથી.